નમસ્કાર ખેડૂત મિત્રો. ઘઉંની ખેતી કરતા ખેડૂતોના સૌથી અગત્યના બે પ્રશ્નો વિશે આજની કૃષિ માહિતીમાં ચર્ચા કરીશું, જેના દ્વારા ખેડૂત મિત્રો 40% જેટલું ઉત્પાદન વધારી શકે છે. તો ખેડૂતોના સૌથી મોટા બે પ્રશ્નો કયા છે તેના વિશે વાત કરીએ તો ઘઉંની ખેતીમાં પહેલું પાણી ક્યારે આપવું અને ખાતર ક્યારે આપવું. આ ઘઉંની ખેતીના સૌથી મોટા બે પ્રશ્નો છે ખેડૂતોના. તો તેના વિશે વાત કરીએ તો જે પણ ખેડૂત મિત્રોએ એક ઉદાહરણ દ્વારા સમજીએ કે 10 તારીખે ઘઉંનું વાવેતર કરેલું છે, તો વાવેતરના 18 થી 20 દિવસે પહેલું પાણી આપવાની ભલામણ છે. 10 તારીખે વાવેતર કર્યું હોય તમે 30 તારીખે પહેલું પિયત ઘઉંની ખેતીમાં આપી શકો છો. તો આવું કેમ આ તારીખે તમે વાત કરો છો? કેમ 15 દિવસે ઘઉંની ખેતીમાં પાણી ના આપી શકાય? કેમ 30 દિવસે પાણી ના આપી શકાય? તો આના પાછળનું આપણે કારણ સમજીએ તો ઘઉંની ખેતીમાં વાવેતરના 18 થી 21 દિવસે એક સ્ટેજ આવે કે અવસ્થા આવે કે જેને ક્રાઉન રૂટ ઇનિશિએશન એટલે કે CRI સ્ટેજ, જેને ગુજરાતીમાં વાત કરીએ તો મુકુટ મૂળ અવસ્થા કહેવાય. આ સ્ટેજ 18 થી 21 દિવસે આવે છે. જો આ સમય દરમિયાન આપણે પાણી ના આપીએ તો આપણું ઉત્પાદન 40% જેટલું ઘટવાની શક્યતા રહેલી છે. તો જનરલી ખેડૂતો શું કરતા હોય છે કે જેમને ઘરનો બોર હોય તે વાવેતરના 15 દિવસે પાણી આપી દેતા હોય છે. તો આમાં શું થાય છે? ઘઉં તરત પીળા પડવા માંડ્યા. ઘઉં પીળા પડે એટલે ખેડૂત પાછું બીજું ઉપરથી યુરિયા નાખી અને પાણી આપી દે. તો આનાથી શું થાય છે કે ઘઉંનો વિકાસ પણ થતો નથી અને એના મૂળનો પણ વિકાસ થતો નથી, અને છેલ્લે જોવા જઈએ તો એનું એકંદરે ઉત્પાદન ઘટે છે. તો ખેડૂતોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો વાવેતરના 18 થી 21 દિવસે આ તમારે લખીને જે દિવસે ઘઉં આવ્યા એના 18 થી 21 દિવસે પહેલું પાણી આપી દેવાનું. હવે જો તમારા પાસે રેતાળ જમીન હોય તો તમે 18 થી 20 દિવસે પહેલું પાણી આપી શકો છો, અને જો તમારી જમીન મધ્યમ કાળી અથવા વધારે પડતી કાળી હોય તો તમે 20 થી 23 દિવસની અંદર પહેલું પાણી આપી શકો છો. હવે આને કહેવાય મુકુટ મૂળ અવસ્થા. એટલે એવું તો શું થાય છે તમે જોઈએ તો ઘઉંની ખેતીમાં શરૂઆતમાં પ્રાઇમરી મૂળ હોય છે, પ્રાથમિક મૂળ, અને જ્યારે 18 થી 21 દિવસે આ જે દાણો હોય ને એમાંથી બીજા સેકન્ડરી મૂળ બહાર નીકળે છે, આયર્યા મૂળ બહાર, અને આ જે સ્ટેજ બને ને એક મુકુટ જેવો અવસ્થા થાય છે. તમે આના 18 થી 21 દિવસે છોડનો એક ઘઉંનો છોડ બહાર કાઢશો ને તો આ રીતે એનો મુકુટ જેવો તમને આકાર દેખાશે. એના માટે એના મુકુટ મૂળ અવસ્થા કહેવામાં આવે છે. તો આ અવસ્થામાં ખેડૂત મિત્રો આ અવસ્થા જ્યારે આવે, જ્યારે પિયત આપીએ તો આપણું 40% જેટલું ઉત્પાદન વધી શકે છે. જો આ અવસ્થાએ પાણી ના આપીએ તો 40% જેટલું ઉત્પાદન ઘટવાની શક્યતા રહેલી છે. તો દરેક ખેડૂતોને વિનંતી છે, જો તમારી રેતાળ જમીન હોય તો વાવેતરના 18 થી 20 દિવસે, અને જો મધ્યમ કાળી જમીન હોય તો તમે 20 થી 23 દિવસની અંદર પહેલું પાણી આપી જ દેવાનું. અને ત્યારબાદ આ વાત કરીએ તો ખાતર ક્યારે આપવાનું અને કયું ખાતર વાપરવાનું. તો પિયત આપ્યા પછી જ્યારે 2 અથવા 3જા દિવસે ખેતરમાં ફરી શકાય ત્યારે તમે 24 ગુંઠાનો વીઘો હોય તો તમે 25 કિલો યુરિયા ખાતર લેવાનું અને ઉપરથી આપી દેવાનું. અને જો 16 ગુંઠાનો વીઘો હોય તો તમે 15 કિલો યુરિયા ખાતર વાપરી શકો છો ઉપરથી. 24 ગુંઠાનો વીઘો હોય તો 25 કિલો યુરિયા ખાતર, અને 16 ગુંઠાનો વીઘો હોય તો 15 કિલો યુરિયા ખાતર વાપરવાનું. અમુક ખેડૂતો શું કરતા હોય છે, વાવેતરના 30 દિવસે પહેલું પાણી આપતા હોય છે. તો આના કારણે પણ ઉત્પાદન ઘટવાની શક્યતાઓ રહેલી છે. તો ઘઉંની ખેતી કરતા દરેક ખેડૂતોને એક વિનંતી છે કે પહેલું પાણી 18 થી 21 દિવસે આપો રેતાળ જમીનમાં, અને કાળી જમીનમાં તમે 20 થી 23 દિવસે આપો. અને પિયત આપ્યા પછી બીજા 3જા દિવસે તમે 24 ગુંઠાના વીઘામાં 25 કિલો યુરિયા અથવા 16 ગુંઠાના વીઘામાં તમે 15 કિલો યુરિયા પ્રમાણે આપશો તો ઘઉંની ખેતીમાં સારામાં સારું ઉત્પાદન તમે લઈ શકો છો. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ ઘઉંની ખેતી વિશે, પહેલું પાણી ક્યારે આપવું અને ખાતર ક્યારે આપવું. તો આ માહિતી તમને સારી લાગી હોય તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી અવશ્ય પહોંચાડજો, અને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત ચેનલ સાથે. આભાર. જય જવાન, જય કિસાન.